નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 4 મધ્યક રીતે ઉકેલ શોધો. અગાઉ મેં તમને 3 દાખલા શીખવાડ્યા છે, બરાબર. પદ વિચલનની રીતના 3 દાખલા આપણે ચાલ્યા. એમાં પહેલો બીજો તો આઈએમપી નહોતો, પણ ત્રીજો જે ખૂટતી આવૃત્તિનો મોસ્ટ આઈએમપી હતો એ દાખલો તમે જોઈ લેજો, ના જોયો તો વિડીયો, બરાબર. આ જોઈએ આપણે દાખલા નંબર 4નો. પહેલામાં છે વર્ગ, બીજામાં છે આવૃત્તિ, બાકીના 3 ખાના આપણે જાતે બનાવવાના. તો કઈ રીતે બને? તો કે વર્ગ સમાન હોય તો પદ વિચલનની રીતનો ઉપયોગ થાય, અને વર્ગ સમાન ના હોય તો આપણે દાલ મધ્યકનો ઉપયોગ કરવાનો છે, બરાબર. આપણે વર્ગ જોઈ લઈએ. વર્ગ વચ્ચેનો અંતર સમાન છે, જોઈ લઈએ. 65 થી 68, 68 થી 71, 65 થી 68 એટલે 3 નો ગાળો, 66, 67 ને 68, બરાબર. 3 નો ગાળો, 68 71, 3 નો ગાળો, 71 74, 3 નો ગાળો. તો જુઓ, બધા વર્ગનો વચ્ચેનું અંતર છે ને સરખું છે, બરાબર. એટલા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ થાય. બે ખાના આપણને આપ્યા હશે કે વર્ગ અને આવૃત્તિ, આપણે બાકીના 3 ખાના બનાવવાના. તો આવૃત્તિને કહેવાય એફઆઈ. શું કહેવાય? કે એફઆઈ. ત્રીજા નંબરનું કોષ્ટક આવે મધ્ય કિંમત. શું આવે? તો કે મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ. ચોથા નંબરનું ખાનું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. અને પાંચમા નંબરનું ખાનું એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર, એટલે કે એફઆઈ યુઆઈ. રેડી? તો શરૂઆત કરીએ મિત્રો આપણે મધ્ય કિંમત શોધવાની. હવે તમને મધ્ય કિંમત શોધતા આવડે છે કે અધસીમા, આના દસીમા કહેવાય, ઉદ્દસીમા. અધસીમાનું ઉદ્દસીમાનો સરવાળો ભાગ્યા 2. તો 65 ને 68, 65 અને વત્તા 68, 8 ને 5 નો તકડો વધી પડે એટલે 113, 6 6 12 ને 133 મળ્યા. હવે 133 ને આપણે 2 વડે ભાગવાના અથવા અડધા કરવાના. 133 ભાગ્યા આપણે 2 કરીએ તો 2 છંગના 12, 1 વધ્યો 3, એટલે 2 છંગ 12, 1 વધ્યો 0, એટલે 2 પંચાની 10, 66.5 મળે આપણને. શું મળે? તો કે 66.5. જુઓ, આખા વચ્ચે 3 3 નો ગાળો છે, બરાબર. આપણે બસ આવા 3 3 નો 3 3 અંતર પ્લસ કરી દેવાનું. 65 થી 68 3 નો ગાળો, 68 થી 3 નો, આમાં 3 3 આપણે પ્લસ કરવાના. તો 66 ને 3 69, એટલે 69.5. 69 ને 3 તો કે 72, એટલે 72.5. 72 ને 3 75, 75.5. 75 ને 3 78, 78.5. ખબર પડે છે ને? 3 3 આપણે પ્લસ કરવાના. 78, 78 ને 3 81.5, 81 ને 3 84.5. બસ આ મધ્ય કિંમત મળી ગઈ. હવે તો કે જે વચ્ચેનું હોય એને આપણે એ તરીકે લઈ લેવાનું. તો જો ઉપર 3 અને નીચે 3, આના આપણે એ તરીકે લઈ લઈએ, બરાબર. આના આપણે એ તરીકે લીધો. હવે જ્યાં આપણે એ લઈએ છીએ ત્યાં યુઆઈના ખાનામાં 0 કરવાના, ઉપરવાળા બધા માઇનસ, એટલે કે -1, -2 અને -3. ચલો નીચે જ પ્રમાણે 1 2 અને 3, બરાબર. છેલ્લો કોષ્ટક એફઆઈ યુઆઈ, એટલે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. તો 2 તરી -6, 4 દુ -8, 3 એકા -3, 8 ગુણ્યા 0 એટલે 0, 7 એકા 7, 4 દુના 8, 3 દુ 6. પછી શું કરવાનું? તો કે માઇનસ નો સરવાળો અને પ્લસ નો સરવાળો. તો 8 ને 6 14, 14 ને 3 17, એટલે કે -17 મળ્યા. ચલો એ જ પ્રમાણે 8 ને 6 14, 14 ને 7, 14 ને 6 20 ને 21, કેટલા મળ્યા? તો કે 21 મળ્યા. ધ્યાન રાખજો. હો, હવે શું કરવાનું? તો કે પહેલા આવૃત્તિનો આપણે સરવાળો કરી નાખીએ. ચલો, એટલે કે સિગ્મા એફઆઈ બરાબર, ચલો સરવાળો કરીએ. તો કે 4 ને 2 6, 6 અને 3 9, 9 ને 8 17, 17 ને 7 20, ને 17 અને 7 એટલે કે 20, અને 4 24, 24 ને 4 28, 28 ને 2 30. કેટલું મળ્યું આપણને? તો કે 30 મળ્યો, બરાબર. એ જ પ્રમાણે સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -17 વત્તા +21, એટલે કે 17 માંથી 21 આ +21 છે. હા મિત્રો, બરાબર, કમ્પ્લીટ કરી નાખીએ. જો -17 અને +21, તો ઓછા 17 માંથી 21 જાય તો આવશે +4, બરાબર. હવે સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપવાનું. ચલો સૂત્ર મૂકીએ અને સાદુરૂપ આપીએ. સિમ્પલ છે, તમને આવડ્યું, બરાબર. અને 4 માર્ક્સમાં મધ્યકના દાખલા પૂછાયા છે, તો ખાસ કરી નાખજો મિત્રો. હા, ચલો જોઈએ આગળ.
ચલો બોલ પેન બદલી નાખીએ આપણે સૂત્ર માટે. તો જુઓ ચલો સૂત્ર મૂકીએ કે મધ્યક x બાર બરાબર, એક મિનિટ હા, બોલ પેન કેમ ના બદલાઈ, સૂત્ર મૂકીએ આપણે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. ચલો કિંમતો મૂકીએ. ચલો એની કિંમત આપણને ખબર છે કેટલી, તો કે 75.5 75.5 વત્તા સિગ્મા fi આપણને મળ્યા કેટલા, તો કે +4. સિગ્મા fi ની કિંમત આપણને મળી કેટલી, તો 30 અને ગુણ્યા h. h એટલે આ વર્ગ વચ્ચેનો ગાળો, વર્ગ વચ્ચેનું અંતર કેટલું, તો કે આખા વર્ગ વચ્ચેનું 3 અંતર છે, એટલે કે h એટલે વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ લંબાઈ મળી આપણને 3. બરાબર. હવે ભાગ ઉડાડીએ આપણે, તો કે 75.5 વત્તા 3 દાન 30. ચલો ભાગ ઉડી ગયા એટલે મળીશું તમને, તો કે 4/10, એટલે કે 75.5 વત્તા 4/10, 1 પોઈન્ટ આપે એટલે મળે શું કે 0.4. બસ આનો સરવાળો કરી નાખીએ તો 75.5 વત્તા 0.4, 5 ને 4 9, પોઈન્ટના પોઈન્ટ, 5 ના 5 અને 7 ના 7. તો શું મળ્યું આપણને, કે મધ્યક x બાર બરાબર 75.9. બરાબર. આ તો ચોથા નંબરનો દાખલો. આ છે મિત્રો 5મા નંબરનો દાખલો. બરાબર, મધ્યક શોધવાનો. તો જુઓ આપણને પહેલા ખાનામાં આપ્યું છે કેરીઓની સંખ્યા, બીજા ખાનામાં આપ્યું છે ખોખાઓની સંખ્યા. પહેલું શું જોવાનું આપણે, તો કે વર્ગ સમાન છે, વર્ગ વચ્ચેનું અંતર સમાન છે. જો સમાન હોય તો પદ વિચલન રીત, નકર આપણે બીજી રીત ગોતવી પડે. બરાબર. તો 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, એટલે 50 થી 52 બેનું અંતર, 53 થી 55 આ પણ બેનો ગાળો, 56 થી 58 આ પણ બેનો ગાળો, તો આખો આપણને બે બેનો ગાળો મળે. બરાબર. એટલે પદ વિચલન રીત ચાલશે. તો પહેલા આને કહેવાય આપણે વર્ગ કહેવાય, આને લઈએ આપણે આવૃત્તિ. ખબર જ છે. બરાબર. પણ આ મેં ખાલી લખ્યું છે લખવા ખાતર. પહેલાને વર્ગ કહેવાય, બીજાને કહેવાશે આવૃત્તિ. આને આપણે વર્ગ તરીકે લખી દઈએ. ચાલો આને આપણે આવૃત્તિ તરીકે, આવૃત્તિને આપણે કહેવાય fi. બરાબર. બાકીના કોષ્ટક આપણને ખબર જ છે. બાકીના કોષ્ટક કયા, તો કે મધ્ય કિંમતને કહેવાય xi, એના પછીનું કોષ્ટક તો કે ui બરાબર xi માઇનસ a ભાગ્યા h, અને છેલ્લો fi ui. બરાબર. આ કોષ્ટક મળી ગયા. ચલો હવે શું કરવાનું, તો હવે ધ્યાન રાખજો. પહેલામાં પહેલું તો 50 થી 52, 53 થી 55. બરાબર. આ તમને આખો કોષ્ટક આપ્યો જ છે. બરાબર. તમને જો આ રીતે ના ફાવે ને, હવે ધ્યાન રાખજો. બાકીના દાખલા કેવા હતા, 1 થી 4 દાખલા આપણે ગણ્યા, તો એમાં વર્ગ કેવો હતો કે 0 થી 2, પછી 2 થી 4, 4 થી 6, એ પ્રમાણે શરૂઆત થતો. અહીં જુઓ 50 થી 52 આ અધસીમા કહેવાય, ઉધ્વસીમા. તો જે ઉધ્વસીમા આવતી ને એ જ આની અધસીમા આવતી હતી. બરાબર. એટલે કે 50 થી 52 આ 50 ને અધસીમા કહેવાય, 52 ને ઉધ્વસીમા કહેવાય. તો જે ઉધ્વસીમા આવતી હતી પહેલા વર્ગની, એ જ બીજા વર્ગની અધસીમા થતી, પણ આમાં અલગ અલગ છે. બરાબર. તો કશો વાંધો નહીં, આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ મધ્ય કિંમત શોધીને તમને શીખવાડું કઈ રીતે મળે છે. બરાબર. મધ્ય કિંમત શોધીને જુઓ કઈ રીતે તમને જવાબ મળે. તો 50 થી 52. બરાબર. તો 50 ને 52 આ બંનેનો સરવાળો કરવાનો. તો 50 ને 52 એટલે તો કે 102. 102 ભાગ્યા 2 કરીએ આપણને મળે 51. 50 ને 52 ખબર પડે છે ને લ્યા, અધસીમાનું ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળે. તો કેટલા મળ્યા આપણને, 51 મળ્યા. ચલો 53 ને 55. 53 ને 55 એટલે 50 ને 50 100 અને 105 અને 3 108. 108 એટલે કેટલા મળે, તો કે 54 દુ 108 એટલે 54 મળ્યા. બરાબર. 3 નો ગાળો થાય છે. અહીં ધ્યાન રાખજો, અહીં 2 નો ગાળો થાય છે અને 3 નો ગાળો થાય. ધ્યાન રાખજો. હા, દાખલો કઈ રીતે આવે છે. 54 માં 3 ઉમેરો તો કે 57, 57 માં 3 60, 60 ને 3 63. હવે તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીં તો વર્ગમાં તો 2 નો ગાળો થાય અને મધ્ય કિંમતમાં કેમ 3 નો ગાળો થાય. તો ધ્યાન રાખજો કે આ 3 નો ગાળો આમાં કરવો હોય તો કઈ રીતે મળે, 3 નું અંતર કરવું હોય તો કઈ રીતે આપણને મળે. જુઓ તમે, તો આ દાખલો આ રીતે પણ ગણાય. આપણે વર્ગ આ સંખ્યામાં તમને આપ્યા છે, આની જગ્યાએ તમારે અલગ રીતે વર્ગ લખવા હોય તો આ રીતે લખાય. જુઓ 50 અધસીમા, આખી પહેલી લાઈન છે અધસીમા, બીજી લાઈનને કહેવાય ઉધ્વસીમા. તો અધસીમામાંથી 0.5 બાદ કરવાના. કેટલા, 0.5 આપણે બાદ કરવાના.
તો 50માં તમે 0.5 બાદ કરો તો કેટલા મળશે તો કે 49.5 થવાના ને અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના એટલે કેવા થાય તો કે 52.5 આટલા થાય સેમ જ પ્રમાણે અધ્વ સીમામાં 0.5 બાદ કરો એટલે કેટલા થાય કે 52.5 અને આમાં ઉમેરવાના કે 55.5 ચલો આમાં એ જ પ્રમાણે બાદ કરવાના 55.5 માઇનસ 58.5 ચલો એ જ પ્રમાણે 58.5 માઇનસ 61.5 બરાબર એ જ પ્રમાણે 61.5 માઇનસ 64.5 હવે જુઓ બાકીના દાખલા જેવા થઈ ગયું 49.5 થી 52.5 બરાબર પછી 52.5 થી 55.5 55.5 થી 58.5 58.5 થી 61.5 થઈ ગયા વર્ગ સમાન બરાબર તો આ રીતે તમે વર્ગ બનાવીને ગણો તો પણ ચાલશે હવે અંતર જોડો તમે 49 થી 52 તો કે 50 51 52 ત્રણનો ગાળો થઈ ગયો એ પણ જુઓ ત્રણનો ગાળો થઈ ગયો બરાબર આ પ્રમાણે દાખલો ગણવાનો બરાબર એમને તમે કદાચ આ નવા વર્ગ ના બનાવો ને અને જો આ પ્રમાણે તમે દાખલો ગણો તો તમારા મધ્ય કિંમતને ધ્યાનમાં રાખવા પડે વર્ગ લંબાઈ એટલે એચ માટે તમારે મધ્ય કિંમતને ધ્યાનમાં રાખવી પડે બરાબર હવે જોઈએ મિત્રો આગળ તો વચ્ચેની સંખ્યા છે કઈ તો કે 57 તો 57 લઈએ આપણે એ તરીકે કોના તરીકે લઈએ તો કે 57 લીધા આપણે એ તરીકે ચલો ફરીથી આપણે બોલ પેન લઈ લઈએ તો આને 0 ઉપરવાળી સંખ્યા આવશે -1 -2 નીચે આવશે 1 અને 2 હવે શું કરવાનું થાય કે એફઆઈ અને યુઆઈને ગુણાકાર તો 15 દુના -30 110 ગુણ્યા 1 એટલે -110 135 ગુણ્યા 0 એટલે 0 115 ગુણ્યા 1 એટલે 115 25 દુના 50 માઇનસ માઇનસ પ્લસ પ્લસનો સરવાળો 130 અને 140 130 ને 110 એટલે સોરી 30 ને 110 એટલે 140 પણ કેવા તો કે -140 આ બાજુ જોવા 50 અને 115 એટલે 50 ને 10 60 165 મળ્યા કેટલા મળ્યા તો 165 કરી નાખીએ આપણે કે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -140 વત્તા 165 તો કેટલા મળશે તો કે +25 આપણને મળે બરાબર આમનો સરવાળો કરી દઈએ એફઆઈનું તો સિગ્મા એફઆઈ બરાબર ચલો સરવાળો કરવાનો છે તો સરવાળો કરીએ આપણે 115 ને 5 ને 5 10 35 આનો સરવાળો તમને મળશે 400 કેટલો સરવાળો મળે તો કે 400 બરાબર એફઆઈનો સરવાળો મળ્યો સિગ્મા એફઆઈનો 400 હવે સૂત્ર મૂકીને સાદરૂપ આપવાનું આમાં ખબર પડી ને ખાસ બરાબર આ વર્ગ ખાસ ધ્યાન રાખજો અમે ડબલ તમને લખ્યા છે આનો કોષ્ટક અલગથી બનાવો તો બનાવે વર્ગનું પણ આપણે એકમાં ચાલી જાય છે સૂત્ર મૂકીએ હવે તો કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ ચલો એની કિંમત કેટલી મળી તો કે એની કિંમત છે 57 પ્લસના પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કેટલા તો કે 25 કેટલા મળ્યા તો કે 25 સિગ્મા એફઆઈની કિંમત છે 400 ગુણ્યા એચ બરાબર અંતર કેટલું તો કે અંતર જુઓ 51 થી 54 3 54 થી 57 3 આ બાજુ પણ જુઓ 49.5 થી 52.5 એટલે 3 અંતર કેટલું મળ્યું આપણને કે 3 મળ્યું 57 ના 57 પ્લસના પ્લસ 25 તરીના 75 75 ભાગ્યા 400 ઓહો 75 ભાગ્યા 400 આપણે કરવા પડે અંશવાળી સંખ્યા એ અંદર જશે અને છેદવાળી સંખ્યા બહાર આવશે બરાબર તો 475 વડે ભાગીએ એટલે ભાગ પડવાના નથી એટલે પહેલાં તો એ 0 આવશે એ પણ 0 ચડશે પોઈન્ટના પોઈન્ટ ચલો 400 એકા 400 ને 400 દુ 800 થઈ જાય કે 400 એકા 400 750 માંથી 400 જાય કેટલા મળે તો કે 350 બરાબર 350 400 વડે ભગાય કે ના ફરતી એક મીંડું ચડાવીએ આપણે આ બાજુ એક મીંડું બરાબર એટલે કે 400 4 તરી 12 4 તરીના 12 ચોકે 4 5 20 4 6 24 4 7 28 4 8 32 કેટલા તો કે 4 આ બાજુ મીંડું નહીં આવે 4 8 આની 32 સોરી આ ભૂલથી મીંડું લખાઈ ગયું હતું 400 ગુણ્યા 4 ગુણ્યા 8 કરીએ એટલે 4 8 32 બરાબર 400 ગુણ્યા એટલે 32 થવાના ને આ પ્રમાણે કેવા મળે કે 0 0 0 3500 બધી જાય એટલે કે 300 3500માંથી 32 જશે એટલે 300 બરાબર હજુ એક વાત કરી નાખીએ ચલો 0 ના 0 400 4 7 28 એટલે કે 4 7
28 એટલે 2800 કેટલા મળ્યા? તો કે આપણને મળ્યા 200. બરાબર, આ પ્રમાણે આપણને મળે છે. તો આપણને સંખ્યા કઈ મળી? તો કે 0.187 એવું મળે છે. શું મળ્યું? તો કે 75/400 કર્યું તો આપણને મળ્યું 57 વત્તા 0.187. હવે નિયમ શું કહે છે? આમાં પણ પાછો નિયમનો ઉપયોગ થાય કે પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા એટલે કે આ જો પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા એ 5 હોય અથવા 5 કરતાં મોટી હોય તો આ ત્રીજી સંખ્યા કેન્સલ થઈ જાય અને આ ત્રીજી સંખ્યા કેન્સલ થયા પછી એક આપણે આગળની સંખ્યામાં ઉમેરવાના એટલે કે 18માં આપણે એક ઉમેરવાના એટલે 19 થઈ જાય. ત્રીજા નંબરની સંખ્યા એટલે પોઈન્ટ પછી ત્રીજા નંબરની સંખ્યા જો 5 હોય અથવા 5 કરતાં મોટી હોય તો આ ત્રીજા નંબરની સંખ્યા કેન્સલ થઈ જાય અને એક આગળની સંખ્યામાં આપણે ઉમેરવાના એટલે કે 0.18માં આપણે એક ઉમેરવાના એટલે 0.19 થાય. 57 વત્તા 0.19 તો 57.19 આ આપણો જવાબ. તો મિત્રો આ તો 5મા નંબરનો દાખલો જોઈ લો. બરાબર, આ રીતે ભાગાકાર તમે કરતા રહેજો અને ચોપડામાં લખજો એટલે ખબર વધારે પડે તમને. બરાબર, થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.